નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદમાં એસીબીનું સફળ ઓપરેશન। સીસી ફોર્મ ભરવા માટે નાણાંની માંગણી કરનાર ભ્રષ્ટ કર્મચારી રંગે હાથ ઝડપાયા। દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબી દ્વારા કરવામાં આવેલી એક સફળ કાર્યવાહીમાં ઢઢેલા ઇટાવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। વર્ષ 2024 દરમિયાન ઢઢેલા અને ઈટા ગામ ખાતે સરકાર દ્વારા મંજૂર કરાયેલા સિમેન્ટ કોન્ક્રીટના માર્ગો તથા સામુદાયિક શૌચાલયની કામગીરી પૂર્ણ થયા બાદ તેના નાણાકીય બિલો મંજૂર કરાવવાની પ્રક્રિયા માટે તલાટીએ લાંચની માંગણી કરી હતી। આ મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધતા પૂર્વાયોજિત છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સરકારી કર્મચારી લાંચ લેતા કેદ થઈ ગયા હતા। ઘટનાની વિગતો મુજબ ફરિયાદીને ગામમાં વિકાસલક્ષી કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ તેમણે નિર્ધારિત સમયમાં આરસીસી રોડ અને શૌચાલયનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું હતું। આ કામગીરીના અંતે પૂર્ણતાનું પ્રમાણપત્ર ભરવા, બિલો મંજૂર કરવા તથા અન્ય વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાના બદલામાં તલાટીએ ગેરકાયદેસર અવેજની માંગણી કરી હતી। વારંવારના ધક્કા અને નાણાંની ઉઘરાણીથી કંટાળીને ફરિયાદીએ ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પંચોની હાજરીમાં લાંચની રકમ સ્વીકારતા જ તલાટીને દબોચી લેવામાં આવ્યા હતા। એસીબીની આ કાર્યવાહીને પગલે પંચાયત આલમ અને સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસે આરોપી તલાટી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। આરોપીના નિવાસસ્થાન અને કચેરી ખાતે પણ અન્ય બેનામી મિલકતો કે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ સરકારી કામ માટે વહીવટદારો દ્વારા લાંચ માંગવામાં આવે તો તુરંત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો, જેથી વહીવટી તંત્રને પારદર્શક બનાવી શકાય।